ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ ભણતા હતા. સાદા ભૂતકાળની અંદર છેલ્લે આપણે શું ભણ્યા હતા? WH ક્વેશ્ચન્સ. WH ક્વેશ્ચન્સની અંદર આપણે કેટલા શબ્દો ભણ્યા હતા? 3 ભણ્યા હતા: who, what અને where. who કર્તા જાણવા માટે, what કર્મ જાણવા માટે અને where સ્થળ જાણવા માટે. આજના લેક્ચરની અંદર આપણે એના પછીનો શબ્દ when ભણીશું. when આપણે આગળના ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાન કાળમાં ભણી જ ગયા છીએ. યાદ કરો, વેનનો ઉપયોગ ક્યારે કરતા હતા આપણે? વેનનો ઉપયોગ સમય જાણવા માટે કરતા હતા. યાદ આવ્યું? આમાં પણ વેનનો ઉપયોગ સમય જાણવા માટે જ કરવાનો છે, પણ આ શબ્દો છે એ આપણે ભૂતકાળમાં લખવાના છે. બરાબર. હવે આપણે વેનની વાક્ય રચના, વેનના ઉદાહરણો ભણશું એટલે તમને બધું યાદ આવી જશે કે હા, આ તો હું ભણી ગયો છું. માત્ર ફેરફાર શું છે? તો વર્તમાન કાળના શબ્દો હતા, ત્યાં માત્ર ભૂતકાળના શબ્દો લખવાના છે. ચાલો જુઓ, WH ક્વેશ્ચન્સ who, what અને where ગયા લેક્ચરમાં ભણી ગયા. આજે આપણે ભણશું when એટલે ક્યારે. when સમય જાણવા માટે વપરાય છે. એની સિન્ટેક્સ લખેલી છે WHEN when. when એટલે ક્યારે. પછી સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ અને ડઝ લેતા હતા વર્તમાન કાળમાં, એવી રીતે ભૂતકાળમાં શું લઈશું? ડીડ. પછી સબ્જેક્ટ એટલે કર્તા, V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, ઓબ્જેક્ટ એટલે કર્મ અને અધર વર્ડ્સ એટલે બાકીના શબ્દો. છેલ્લે ક્વેશ્ચન માર્ક ફરજિયાત. આપણે વેરની વાક્ય રચના લખી એવી જ છે. જુઓ, આગળ તમે લખી ને છેલ્લી વેરની વાક્ય રચના ગયા લેક્ચરમાં, એમાં આ વેનની જગ્યાએ વેર હતો. પાછળના એકેય શબ્દોમાં તફાવત નથી. ચકાસો, જુઓ તમારા ચોપડામાં. જોયું છે ને? સેમ ટુ સેમ. હવે આપણે એના વાક્યો જોઈએ. દર્શન ગેવ અ સ્પીચ ઇન ધ મોર્નિંગ. દર્શન ગેવ અ સ્પીચ ઇન ધ મોર્નિંગ. દર્શને આપી, અ સ્પીચ એટલે ભાષણ, ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં. દર્શને સવારમાં ભાષણ આપ્યું. દર્શને સવારમાં ભાષણ આપ્યું. હવે આપણે વેનથી પ્રશ્ન પૂછવાનો છે. તો વેનથી જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ ત્યારે સમય દર્શક શબ્દ જવાબમાં મળે. તો આ વાક્યની અંદર સમય દર્શક શબ્દ કયો છે? મળી ગયો? હા, મળી ગયો. ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ શબ્દ આપણને સમય દર્શાવે છે, એટલે એ શબ્દ છે એ આપણે પ્રશ્ન બનાવશું ત્યારે ધ્યાનમાં લઈશું નહીં. બરાબર. હવે આપણે પ્રશ્ન બનાવીએ. વાક્ય રચનામાં જોઈએ, પહેલો શબ્દ શું લખશું? વેન. પછી સહાયકારક ક્રિયાપદ ડીડ. કર્તા તરીકે નામ શું આપેલું છે? દર્શન. પછી ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદનું મૂળ રૂપ એટલે GAVE. ગેવ છે ને એ ભૂતકાળમાં આપેલું છે. એનું મૂળ રૂપ GIVE. ગીવ થાય. શું થાય? ગીવ. GIVE ગીવ એટલે આપવું અને ગેવ એટલે આપ્યું. તો અહીંયા મારે મૂળ રૂપ લખવાનું છે. શું લખીશું? ગીવ. પછી હવે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ વાક્યમાં આપેલું છે હા, અ સ્પીચ ભાષણ. પછી અધર વર્ડ્સ આપેલા છે નથી, એટલે છેલ્લે ક્વેશ્ચન માર્ક. વાક્ય રચના પ્રમાણે જુઓ. વેન, ડીડ, કર્તા દર્શન, ક્રિયાપદનું મૂળ રૂપ ગીવ અને ઓબ્જેક્ટ તરીકે સ્પીચ. હવે એનું ગુજરાતી કરીએ કે શું આ વાક્યનું શું મેં ગુજરાતી કર્યું હતું કે દર્શને સવારમાં ભાષણ આપ્યું. હવે વેન એટલે ક્યારે, દર્શન, ગીવ અને ડીડ બે ભેગું કરીને બોલવાનું. આપ્યું અને અ સ્પીચ એટલે ભાષણ. દર્શને ક્યારે ભાષણ આપ્યું. દર્શને ક્યારે ભાષણ આપ્યું? તો આપણને સમય દર્શક શબ્દ મળતો હતો ઇન ધ મોર્નિંગ, જે આપણે કાઢી નાખેલો છે. બરાબર. સમજાઈ ગયું વેનવાળું વાક્ય? એવી જ રીતે બીજું, ધે બોટ. ધે એટલે તેઓ, બોટ BOUGHT. બોટ છે ને એ ભૂતકાળનું રૂપ છે. એનું મૂળ રૂપ થશે BUY, બાય. બાય એટલે ખરીદવું અને બોટ એટલે ખરીદ્યું. તેઓએ ખરીદ્યું. શું ખરીદે છે? અ ન્યૂ હાઉસ. એક નવું ઘર. લાસ્ટ મંથ, ગયા મહિને. તેઓએ ગયા મહિને એક નવું ઘર ખરીદ્યું. તેઓએ ગયા મહિને એક નવું ઘર ખરીદ્યું. હવે આ વાક્યની અંદર આપણને સમય દર્શાવે છે એવા શબ્દો દેખાય છે? હા, દેખાય છે. કયા શબ્દો છે? લાસ્ટ મંથ, ગયા મહિને સમય દર્શાવે છે ને, એટલે હવે આપણે એને ધ્યાનમાં લઈશું નહીં. હવે આપણે વાક્ય રચનાને જોઈએ અને એ પ્રમાણે પ્રશ્ન બનાવીએ.
તો પહેલો પ્રશ્ન સૂચક શબ્દ મારે લખી નાખવાનો છે વેન. WHEN વેન છે. પછી બીજો શબ્દ શું છે? ડીડ. પછી ત્રીજો કર્તા. કર્તા કોણ આપેલું છે? ધેય. પછી બોટનું મૂળ રૂપ મેં હમણાં જ તમને કીધું હતું બાય. વેન ડીડ ધેય બાય અ ન્યૂ હાઉસ, એક નવું ઘર. કર્મ અધર વર્ડ્સ નથી એટલે ક્વેશ્ચન માર્ક. હાઉસ ક્યારે તેઓએ ખરીદ્યું એક નવું ઘર. તેઓએ એક નવું ઘર ક્યારે ખરીદ્યું? તો આપણને જવાબમાં મળતું હતું લાસ્ટ મંથ. સમજાણું? જે આપણને જવાબમાં શબ્દ મળે છે એને પહેલાં શોધી લેવાનો, એને દૂર કરવાનો અને પછી વાક્ય રચના પ્રમાણે વાક્યને ગોઠવવાનું. હવે એવી રીતે પાંચમો શબ્દ આવે છે વિચ. વિચથી તમે કાંઈ અજાણ્યા નથી. સાદા વર્તમાન કાળમાં તમને ભણાવેલું જ હતું કે વિચનો ઉપયોગ ક્યાં થાય છે. વિચનો ઉપયોગ પસંદગી કરવા માટે અને વિશેષણ જાણવા માટે. જ્યારે તમારે બે કે તેથી વધુ વ્યક્તિઓ કે વસ્તુઓમાંથી કોઈ પણ એકની પસંદગી કરવી હોય ત્યારે તમે વિચનો ઉપયોગ કરો છો. ક્યુ ટેબલ 15 ટેબલ છે, એમાંથી તમારે કોઈ પણ એક ટેબલને પસંદ કરવું છે તો તમારે કહેવાનું ક્યુ ટેબલ, ક્યુ ફૂલ. પછી હોશિયાર છોકરો છે એને શોધવો હોય તો કયો છોકરો. એટલે વિચ છે એ પસંદગી કરવા માટે અને એનો જવાબ છે એ વિશેષણમાં જાણવા માટે વપરાય છે. ભણી ગયા હતા ને? યાદ આવી ગયું ને? એટલે વિચ સાથે હંમેશા એક નામ આવશે. હું હમણાં જ બોલી ને ક્યુ ટેબલ તો ટેબલ નામ છે, ક્યુ પુસ્તક પુસ્તક નામ છે, ક્યુ ફૂલ તો ફૂલ નામ છે. એટલે વિચ પછી હંમેશા એક નામ આવશે. પછી પાછળની વાક્ય રચના બીજા બધા શબ્દોની જેમ જ છે. વેર, વેન અને વોટમાં જે લખતા હતા ને એના જેમ જ. પણ જ્યાં આપણે કર્મ લખતા હતા ને છેલ્લે અહીંયા ઓબ્જેક્ટ, એ વિચમાં આગળ આવી જશે. જુઓ, એટલે પાછળ પછી કર્મ બીજી વખત તો આવે નહીં. એટલે વિચ પછી નાઉન અથવા ઓબ્જેક્ટ, બરાબર? એટલે એક વિચ સાથે કોઈ પણ નામ હશે. પછી સહાયકારક ક્રિયાપદ ડીડ, એ તો બીજા બધામાં આવે છે, એ કોમન જ છે. પછી એ ડીડ પછી સીધું કરતા જ આવે છે, કરતા પછી સીધું ક્રિયાપદનું મૂળરૂપ જ આવે છે અને પછી અધર વર્ડ્સ આવે છે. એટલે એ બધી વાક્ય રચના સરખી જ છે, બરાબર? વિચનું ગુજરાતી ક્યુ, કઈ, કેવો, કેવી, કેવું એવો થાય છે. હવે એની સિન્ટેક્સ જોઈ લઈએ. વિચ નાઉન અથવા ઓબ્જેક્ટ. વિચ એટલે ક્યુ, કઈ, કેવો નામ અથવા કર્મ. પછી ડીડ સહાયકારક ક્રિયાપદ, સબ્જેક્ટ કર્તા, V1 ક્રિયાપદનું મૂળરૂપ, અધર વર્ડ્સ અને એ ક્વેશ્ચન માર્ક. હમણાં જ મેં તમને કીધું વિચ છે એ કોઈ પણ બે કે તેથી વધુ વ્યક્તિ કે વસ્તુઓમાંથી કોઈ પણ એકની પસંદગી દર્શાવે છે. વિચ શર્ટ 10-12 શર્ટ છે, એમાંથી તમારે કેવું હોય કે મારે લાલ શર્ટ મને ગમે છે તો તમને પ્રશ્ન કેમ પૂછે? વિચ શર્ટથી. તો તમે જવાબ આપો ને રેડ શર્ટ એમ, બરાબર? રેડ શબ્દ વિશેષણ દર્શાવે છે ને તમારી પસંદગી દર્શાવે છે. એક્ઝામ્પલ દ્વારા જોઈએ. શ્યામ બોટ અ ન્યૂ શર્ટ. શ્યામે બોટ એટલે ખરીદ્યો, અ ન્યૂ શર્ટ એટલે એક નવો શર્ટ, યસ્ટરડે એટલે ગઈકાલે. શ્યામે ગઈકાલે એક નવો શર્ટ ખરીદ્યો. હવે આપણે આ આખું વાક્ય છે એ પ્રશ્નાર્થમાં ફેરવવાનું છે, પણ કયા શબ્દ વડે? વિચ વડે. તો આપણે પહેલો વર્ડ વિચ લખી નાખશું, બરાબર? વિચ. પછી એની સાથે નામ આવશે. વિચ શર્ટ, કયો શર્ટ, બરાબર? આવ્યું વિચ પછી નામ. પછી સહાયકારક ક્રિયાપદ ડીડ. પછી કર્તા એટલે નામ આપેલું છે શ્યામ. પછી ક્રિયાપદનું મૂળરૂપ એટલે બોટ. બોટ છે ને એનું મૂળરૂપ શું થાય? BOUGHT. હમણાં જ મેં આની પહેલાં કીધું તું શું થાય? બાય. BUY. એટલે શું લખશું? બાય. હવે જુઓ, શ્યામ આવી ગયું, બોટનું બાય આવી ગયું. પછી અ ન્યૂ શર્ટ છે, એમાંથી શર્ટ એ આવી ગયો અને ન્યૂ શબ્દ છે ને એ આપણો જવાબ છે. વિચ શર્ટ તો કે નવો શર્ટ, એટલે એ આપણે લખવાનો નથી. તો વધ્યું શું? યસ્ટરડે. અધર વર્ડ્સમાં આવશે ક્વેશ્ચન માર્ક. વાક્ય રચના પ્રમાણે વિચ, નામ તરીકે શર્ટ, સહાયકારક ક્રિયાપદ ડીડ, કર્તા તરીકે શ્યામ, ક્રિયાપદનું મૂળરૂપ બાય અને અધર વર્ડ્સ તરીકે યસ્ટરડે. છેલ્લે ક્વેશ્ચન માર્ક, બરાબર? હવે એનું ગુજરાતી કરીએ. વિચ શર્ટ એટલે કયો શર્ટ, શ્યામ એટલે શ્યામ,
ડીડ અને બાય બંનેને સાથે બોલવાના. ખરીદ્યો અને યસ્ટરડે એટલે ગઈકાલે. શ્યામે ગઈકાલે કયો શર્ટ ખરીદ્યો? શ્યામે ગઈકાલે કયો શર્ટ ખરીદ્યો? તો આપણને જવાબમાં મળે ન્યૂ, નવો શર્ટ ખરીદ્યો. બરાબર. ત્યાં રેડ આવે, પિંક આવે, બ્લેક આવે, વિશેષણ દર્શાવતો કોઈ પણ શબ્દ આવે. બીજું વાક્ય જોઈએ. રામજીભાઈ સોલ્ડ, SOLD, સોલ્ડ ભૂતકાળનું રૂપ છે. એનું મૂળ રૂપ થશે સેલ. SOLD, સોલ્ડ એટલે વેચ્યું. એનું મૂળ રૂપ સેલ એટલે વેચવું. રામજીભાઈ સોલ્ડ ફ્રેશ ફ્રૂટ્સ. ફ્રેશ એટલે તાજા અને ફ્રૂટ્સ એટલે ફળો. ઇન ધ માર્કેટ એટલે બજારમાં. હવે આપણે પ્રશ્ન પૂછવાનો છે વીચ વડે. તો રામજીભાઈએ બજારમાં કેવા ફળો વેચ્યા? એમ થાય ને. રામજીભાઈએ બજારમાં તાજા ફળો વેચ્યા. તો પ્રશ્ન આપણે એમ પૂછીએ ને કે રામજીભાઈએ બજારમાં કેવા ફળો વેચ્યા? તો આપણને જવાબમાં મળે છે ફ્રેશ. આ શબ્દ છે એ આપણે વીચથી પૂછવાનો છે. વીચ ફ્રૂટ્સ, કેવા ફળો. એટલે પહેલો શબ્દ આપણે લખશું વાક્ય રચના પ્રમાણે વીચ અને પછી નામ આવશે ફ્રૂટ્સ. વીચ ફ્રૂટ્સ. બરાબર. પછી સહાયકારક ક્રિયાપદ ડીડ. પછી કર્તા, શું નામ આપેલું છે કર્તા તરીકે? રામજીભાઈ. પછી ક્રિયાપદનું મૂળ રૂપ સોલ્ડ છે, એનું મૂળ રૂપ હમણાં જ મેં તમને બતાવ્યું શું થાય? સેલ. પછી અધર વર્ડ્સ આપેલા છે. હા, ઇન ધ માર્કેટ. છેલ્લે ક્વેશ્ચનમાં વિચ ફ્રૂટ્સ ડીડ રામજીભાઈ સેલ ઇન ધ માર્કેટ? વિચ ફ્રૂટ્સ એટલે કેવા ફળો રામજીભાઈ ડીડ અને સેલ એટલે વેચ્યા, ઇન ધ માર્કેટ એટલે બજારમાં. રામજીભાઈએ બજારમાં કેવા ફળો વેચ્યા? તો જવાબમાં મળે ફ્રેશ. એટલે વીચ વડે આપણે વિશેષણ જાણી શકીએ છીએ અને પસંદગી પણ જાણી શકીએ છીએ. પછીનો છઠ્ઠો શબ્દ આવશે હાઉ મેની. હાઉ મેનીનો ઉપયોગ યાદ કરો, આપણે ક્યાં કર્યો હતો? સંખ્યા દર્શક શબ્દો જવાબમાં મળે ત્યાં હાઉ મેનીનો ઉપયોગ થશે. હાઉ મેનીથી પ્રશ્ન પૂછાય ત્યારે આપણને હંમેશા ને હંમેશા સંખ્યામાં જવાબ મળશે, આંકડો મળશે એનો. ગણી શકાય તેવી સંખ્યા જાણવા માટે હાઉ મેની વપરાય છે. ગણી શકાય તેવી સંખ્યા જાણવા માટે હાઉ મેનીનો ઉપયોગ થાય છે. કેટલા દડા, કેટલા પૈસા, કેટલું પૈસા નહીં. મેં તમને ગયા સાદા વર્તમાનકાળની અંદર હાઉ મેની ને હાઉ મચ શીખવાડ્યું હતું ત્યારે કીધેલું હતું કે પૈસા ને રૂપિયા એક એવી બાબત છે કે જેમાં આપણે એને ગણી શકીએ છીએ. પૈસા ગમે એટલા હોય ગણી શકીએ ને, છતાં એને હાઉ મચ વડે પૂછવાનું છે. એની જથ્થાવાચક નામમાં ઉલ્લેખ કરવાનો છે. યાદ રાખજો, પૈસા ગણી શકાય છે એટલે એને અપવાદ ગણવાનો, એને આપણે ગોખી લેવાનું કે ભલે પૈસા ગણી શકાય છતાં મારે એને જથ્થામાં ગણવાનો છે. તો જથ્થો આપણે હંમેશા કેનાથી પૂછીએ? હાઉ મચથી. એટલે પૈસા રૂપિયા છે એ હંમેશા જથ્થામાં ગણવાના છે. અત્યારે આપણે સંખ્યા દર્શક શબ્દ હાઉ મેની, કેટલા, એના વિશે ભણવાનું છે. હવે એની સિન્ટેક્સમાં હાઉ મેની વિચ જેવી છે. જુઓ, વિચ છે ત્યાં હાઉ મેની છે. પછી નાઉન અને ઓબ્જેક્ટ છે. પછી સહાયકારક ક્રિયાપદ ડીડ, પછી કર્તા, પછી V1, પછી અધર વર્ડ્સ, પછી ક્વેશ્ચન વર્ડ. હવે તમે સાદા વર્તમાન કાળની હાઉ મેનીની વાક્ય રચના કાઢો. મળી ગઈ? એની અંદર તમે જુઓ, એમાં હાઉ મેની, નાઉન અને ઓબ્જેક્ટ, પછી ત્રીજો શબ્દ અહીંયા ડુ કે ડઝ હશે. ત્યાં માત્ર આપણે શું લખી નાખવાનું છે? ડીડ. પાછળના શબ્દો સરખે સરખા જ રહેશે, એમાં કાંઈ ફેરફાર થવાનો નથી. બરાબર. હવેની વાક્ય રચના પ્રમાણે ગુજરાતી લેખે છે નામ કે કર્મ, સહાયકારક ક્રિયાપદ, કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ, બાકીના શબ્દો ક્વેશ્ચન માર્ક. એના પણ એક્ઝામ્પલ જોઈ લઈએ. ધ ગર્લ્સ એટલે છોકરીઓ. ડ્રુ, DREW ભૂતકાળ છે, એનું મૂળ રૂપ થશે ડ્રો. ડ્રો એટલે દોરવું. ડ્રો એટલે દોરવું અને ડ્રુ એટલે દોર્યું. છોકરીઓએ દોર્યું. ટુ એટલે બે અને પિક્ચર્સ એટલે ચિત્રો. છોકરીઓએ બે ચિત્રો દોર્યા. છોકરીઓએ બે ચિત્રો દોર્યા. હવે
આ શબ્દોની અંદર તમને સંખ્યા દર્શક શબ્દ દેખાય છે? હા. કયો શબ્દ છે? ટુ. TWO, ટુ એટલે 2. આ શબ્દ છે એ જવાબમાં આવશે, એટલે આપણે એને કાઢી નાખશું. વાક્ય રચના પ્રમાણે પહેલા હું શું લખીશ? હાઉ મેની. હાઉ મેની પછી નામ કે કર્મ આવશે. છોકરીઓએ શું દોર્યું? તો કે ચિત્રો, એટલે કર્મ. હાઉ મેની પિક્ચર્સ, કેટલા ચિત્રો, બરાબર. પછી સહાયકારક ક્રિયાપદ ડીડ, પછી કર્તા ધ ગર્લ્સ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ. હમણાં શું લખીને બતાવ્યું હતું મેં તમને? ડ્રુનું ડ્રો. પછી વધારાના શબ્દો નથી એટલે ક્વેશ્ચન માર્ક. હાઉ મેની પિક્ચર્સ, કેટલા ચિત્રો. ધ ગર્લ્સ, છોકરીઓએ ડીડ અને ડ્રો બે ભેગા કરીને બોલીએ એટલે દોર્યા. છોકરીઓએ કેટલા ચિત્રો દોર્યા? તો આપણને જવાબમાં મળે 2. બીજું વાક્ય, સંજય બ્રોટ 12 balloons. સંજય બ્રોટ એ ભૂતકાળનું રૂપ છે. BROUGHT. બ્રિંગનું BRING, બ્રિંગ. BRING, બ્રિંગ એટલે લાવવું. એનું ભૂતકાળ બ્રોટ, લાવ્યા, બરાબર. સંજય લાવ્યો, 12 એટલે 12 અને બલૂન્સ એટલે ફુગા. સંજય 12 ફુગા લાવ્યો. હવે આ શબ્દોની અંદર આપણને 12 છે એ સંખ્યા દર્શક શબ્દ દેખાય છે, એટલે એને આપણે ધ્યાનમાં લઈશું નહીં અને પછી વાક્ય રચનાને સેટ કરીશું. હાઉ મેની બલૂન્સ, કેટલા ફુગા. બલૂન્સ શબ્દ છે એ આપણું નામ છે અને સંજય શું લાવે છે એટલે કર્મ છે, એટલે હાઉ મેની પછી નામ કર્મ, સહાયકારક ક્રિયાપદ ડીડ, કર્તા સંજય અને ક્રિયાપદનું મૂળરૂપ હમણાં જ મેં તમને કીધું હતું કે બ્રોટનું મૂળરૂપ બ્રિંગ થાય. અધર વર્ડ આપેલા નથી, ક્વેશ્ચન માર્ક. હાઉ મેની બલૂન્સ ડીડ સંજય બ્રિંગ. સંજયે કેટલા ફુગા, ડીડ અને બ્રિંગ એટલે લાવ્યો. સંજય કેટલા ફુગા લાવ્યો? તો જવાબમાં મળે છે 12, બરાબર. આ થઈ ગયું આપણું હાઉ મેની. હવે છેલ્લો શબ્દ આવશે હાઉ મચ. હાઉ મચ ક્યારે વપરાશે? કોઈ પણ પ્રવાહીને જાણવું હોય, કોઈ પણ જથ્થાવાચક વસ્તુ જાણવી હોય ત્યારે હાઉ મચનો ઉપયોગ થશે. આના સિવાય ગણી શકાય છે છતાં તેને હાઉ મચથી પૂછવાનું એવું શું છે? રૂપિયા, પૈસા. 3 વસ્તુ યાદ રાખવાની: પ્રવાહી, કિલો લીટરમાં મળે છે જથ્થાવાચક વસ્તુઓ, અને રૂપિયા, પૈસા, બરાબર. હવે એની સિન્ટેક્સ જોઈએ. હાઉ મેની હતું ત્યાં ખાલી હાઉ મચ. નાઉન અને ઓબ્જેક્ટ, ડીડ સહાયકારક ક્રિયાપદ, સબ્જેક્ટ એટલે કર્તા, V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, અધર વર્ડ્સ એટલે બાકીના શબ્દો અને ક્વેશ્ચન માર્ક. હાઉ મચ થી એમ પૂછાય કે કેટલું સોનું, તો સોનું છે એમ કે 1 સોનું 2 સોનું એમ કહેવાય. 1 કિલોગ્રામ 2 કિલોગ્રામ. કેટલી ખાંડ, 1 કિલો 2 કિલો, એટલે આ બધી વસ્તુ છે એ આપણને કિલોગ્રામમાં મળે છે. પછી લીટરમાં મળતી વસ્તુ, કેટલું પેટ્રોલ, તો 2 લીટર 4 લીટર, એટલે પ્રવાહી. પછી આ જે આપણને કિલોમાં વસ્તુ મળે છે એ બધી, અને રૂપિયા. આટલી વસ્તુ છે એ હાઉ મચથી પૂછાય છે. હવે જુઓ, હાઉ મચ એટલે કેટલું, નાઉન અથવા ઓબ્જેક્ટ, સહાયકારક ક્રિયાપદ, કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ, બાકીના શબ્દો, ક્વેશ્ચન માર્ક. પહેલું વાક્ય, હી કલેક્ટેડ 100 રૂપીસ. હી એટલે તેણે, કલેક્ટેડ, કલેક્ટેડ છે ને ભૂતકાળનું રૂપ છે, એનું મૂળ રૂપ થશે કલેક્ટ. કલેક્ટ એટલે એકઠું કરવું, ભેગું કરવું, અને એનું ભૂતકાળ કલેક્ટેડ એટલે એકઠું કર્યું કે ભેગું કર્યું. 100 રૂપીસ એટલે 100 રૂપિયા. તેણે 100 રૂપિયા ભેગા કર્યા, તેણે 100 રૂપિયા એકઠા કર્યા. હવે આપણે 100 રૂપિયા છે, રૂપિયા ગણી શકાય છે છતાં એ અપવાદમાં ગણવાનું છે કે એને હાઉ મચથી પૂછવાના છે. લખો, હાઉ મચ રૂપીસ એમ નહીં કહેવાય. હાઉ મચ શું કહેવાશે? મની. હાઉ મચ મની એટલે હાઉ મચ, પછી અહીં નામમાં આવી ગયું મની, સહાયકારક ક્રિયાપદ ડીડ, કર્તા હી, ક્રિયાપદનું મૂળ રૂપ કલેક્ટ, અને અધર વર્ડ્સ નથી એટલે ક્વેશ્ચન
માર્ક. હવે ગુજરાતી કરો. તે પછી હાઉ મચ મનીમાં કેટલા પૈસા, ડીડ અને કલેક્ટ એટલે એકઠા કર્યા. તેણે કેટલા પૈસા ભેગા કર્યા. તેણે કેટલા પૈસા ભેગા કર્યા તો આપણને જવાબમાં મળે છે 100 રૂપીસ. બરાબર. બીજું, ધ શોપકીપર એટલે દુકાનદાર સોલ્ડ, SOLD, સોલ્ડ છે એ ભૂતકાળ છે, એનું મૂળ રૂપ થશે સેલ. સેલ એટલે વેચવું અને સોલ્ડ એટલે વેચ્યું. ધ શોપકીપર, શોપકીપર એટલે દુકાનદાર, સોલ્ડ એટલે વેચ્યું. 5 કિલોગ્રામ એટલે 5 કિલો, વીટ એટલે ઘઉં, યસ્ટરડે એટલે ગઈકાલે. દુકાનદારે ગઈકાલે 5 કિલોગ્રામ ઘઉં વેચ્યા. દુકાનદારે ગઈકાલે 5 કિલોગ્રામ ઘઉં વેચ્યા. હવે આપણે આ વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવવાનું છે. કેના વડે? હાઉ મચ વડે. હાઉ મચ વડે એને પ્રશ્નાર્થમાં ફેરવશું તો પહેલો વર્ડ શું લખાશે? હાઉ મચ. અહીં લખું છું હાઉ મચ. પછી કેટલા, કેવો વર્ડ આવે? ઘઉં. કેટલા ઘઉં એટલે હાઉ મચ વેટ. છે વાક્ય રચના પ્રમાણે કેન યુ આર યુ, હાઉ મચ વેટ. સહાયકારક ક્રિયાપદ ડીડ. પછી કર્તા કોણ છે વાક્યની અંદર? ધ શોપકીપર. ધ શોપકીપર. પછી V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, સોલ્ડનું મૂળ રૂપ સેલ. પછી અધર વર્ડ્સ, અધર વર્ડ્સમાં આપેલા છે યસ્ટરડે. હાઉ મચ, વેટ, ડીડ, ધ શોપકીપર, સેલ, યસ્ટરડે. ક્વેશ્ચન માર્ક. કરો ગુજરાતી. દુકાનદારે ગઈકાલે કેટલા ઘઉં વેચ્યા, ડીડ અને સેલ. દુકાનદારે ગઈકાલે કેટલા ઘઉં વેચ્યા તો જવાબમાં આપણને મળે છે 5 કિલોગ્રામ. બરાબર. હવે who, what, where, when, which, how many અને how much, સાતે સાત શબ્દ છે એ આપણે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ બંનેમાં ભણી ગયા. બરાબર. હવે સાદો વર્તમાન કાળ અને ભૂતકાળમાં ખાલી એટલો જ તફાવત હતો, જ્યાં તમે ડુ ડઝ લખતા તેને બધી જગ્યાએ આપણે શું લખ્યું છે? ડીડ. બાકી કાંઈ ફેરફાર કરવાનો નથી. વેનથી જે પ્રશ્ન પૂછ્યો છે ને એની અંદર સ્થળ આપેલું હોય તો એ જ પ્રશ્ન છે એ આપણે પૂછી શકીએ. આ વાક્ય છે ને, દર્શન ગેવ અ સ્પીચ ઇન ધ મોર્નિંગ. દર્શને એક ભાષણ આપ્યું સવારમાં, તો દર્શને સવારમાં હોલમાં ભાષણ આપ્યું. એમ ઇન ધ હોલ અહીંયા આપેલું હોત ને તો સેમ ટુ સેમ આ વાક્ય વેરથી પૂછાય. બરાબર. પછી they bought a new house last month. તેઓએ એક નવી કાર ગયા મહિને ખરીદી. ક્યાંથી ખરીદી એ શબ્દ આપેલો હોય ને તો સ્થળ દર્શક થઈ જાય ને, તો આ જ વાક્યને આપણે વેરથી પૂછી શકીએ. બરાબર. પછી which, હાઉ મેની અને હાઉ મચ. આ ત્રણેય શબ્દો એવા છે કે જેની સાથે ફરજિયાત એક નામ આવશે. જો which શર્ટ આવ્યો, which ફ્રૂટ્સ આવ્યો. પછી હાઉ મેની પિક્ચર્સ, કેટલા ચિત્રો. હાઉ મેની બલૂન્સ, કેટલા ફુગા. પછી હાઉ મચ મની, કેટલા રૂપિયા. છેલ્લે હાઉ મચ વીટ, કેટલા ઘઉં. આ બધા શબ્દો છે ને એ which, હાઉ મચ અને હાઉ મેની સાથે આવશે. પાછળની વાક્ય રચના સરખી જ છે, માત્ર કર્મ છે એ આગળ આવી ગયું છે એટલે V1 પછી સીધા અધર વર્ડ્સ આવશે. બરાબર. હવે આપણે અહીંયા WH ક્વેશ્ચન્સ છે એ પૂરા થઈ જાય છે. હવે આગળના લેક્ચરની અંદર આપણે આખો સાદો ભૂતકાળ છે એનું રિપીટેશન કરી અને એની એક્સરસાઇઝ કરશું. ખાલી જગ્યા લખશું, પછી ભાષાંતર કરીશું અને ક્વેશ્ચન પણ બનાવીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ગુડ બાય.